નમસ્કાર, આપ જો રહ્યા છો બુલેટિન ઇન્ડિયાની અમારી વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન. દરરોજ આપણે વાત કરીએ છીએ અલગ અલગ પાકો પર, પરંતુ આજે આપણે વાત કરવી છે પ્રાકૃતિક ખેતી ઉપર. દરરોજ આપણે એ તો વાત કરીએ છીએ કે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને સજીવ ખેતી તરફ વળ્યા છે. પરંતુ એનું કારણ શું છે? શા કારણોસર ખેડૂતો આ તરફ વળી રહ્યા છે અને જે નથી એમને પણ શા માટે માર્ગદર્શન આપવું જોઈએ કે એ લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે? થોડા દ્રશ્યો જુઓ. દ્રશ્યો જોઈને તમને એટલી તો અણસાર આવ્યો હશે કે જે રીતે ખેતીના પાકનું ઉત્પાદન થતું હોય છે તેમાં સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતીથી, ઓર્ગેનિક ખેતીથી જો ખેતી કરવામાં આવે તો પાકમાં ઘણો બધો ફેરફાર થાય છે, ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેરફાર થાય છે અને આ ખેતી છે એ નજીવા ખર્ચથી થાય છે. તો આ તમામ માહિતી માટે વાત કરવા માટે આપણી સાથે ખેડૂત જોડાયા છે. હમીરસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરથી અને ખેતી નિષ્ણાંત ચંદ્રકાંતભાઈ શેઠ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ચંદ્રકાંતભાઈ, સૌથી પહેલા તો એ સમજાવો કે પ્રાકૃતિક ખેતી એટલે શું? સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં એક પાતળો ડિફરન્સ છે. સજીવ ખેતીની અંદર એવી વાત છે કે તમે ઓર્ગેનિક પદ્ધતિ કોઈ પણ રાસાયણિક પદાર્થો વાપર્યા વિના ખેતી કરો, એટલે ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડ એટલે જંતુનાશકો, નિંદામણનાશકોનો ઉપયોગ કર્યા વગર ખેતી કરો તે સજીવ ખેતી હોય છે. એ ઉપરાંત બેક્ટેરિયાનો પણ એમાં ઉપયોગ થતો હોય છે. હવે પ્રાકૃતિક ખેતી એ એક પાતળી એમાં ભેદ રેખા છે. એ ગાય આધારિત છે. પ્રાકૃતિક ખેતી ગાય આધારિત છે કે સજીવ ખેતીમાં 1 એકરમાંથી 30 એકરમાં ખેતી તમે પ્રાકૃતિક ખેતીમાં કરી શકો છો. જ્યારે પેલામાં એક ગાયથી તમે એટલી ખેતી નથી કરી શકતા સજીવ ખેતીમાં. તો આ એક મહત્વનો ડિફરન્સ છે કે એના જે બાય પ્રોડક્ટો છે, એટલે કે જે ગોબર છે, ગૌમૂત્ર છે, એની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પ્રોડક્ટ જીવામૃત, ઘનામૃત તૈયાર કરી અને પાકમાં ઉપયોગમાં લેવા આવે છે. તો આમ તો બંનેના મૂળભૂત હેતુ તો સરખા જ છે, પણ એક ગાય આધારિત છે. હવે સામાન્ય રીતે જે એક ગાય જે છે એ છાણ આપતી હોય છે, પેશાબ હોય છે 8 થી 10 લીટર, તો એની અંદરથી જીવામૃત વગેરે બનાવવામાં આવે છે. આ માટે આપણા રાજપાલસિંહ દેવવ્રત સાહેબે કુરુક્ષેત્રમાં ખૂબ પ્રયોગો કર્યા અને એમનો અનુવાદ ડોક્ટર AR પાઠક, જે જુનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, તેમણે બહુ સારી સમજ રૂપે એ પુસ્તિકા ખેડૂતો માટે રજૂ કરી હતું. તો પ્રાકૃતિક ખેતીની બહુ વિસ્તૃતમાં એમણે સમજ આપેલી છે, તો એ રિફર કરવી જોઈએ આપણે. જી, એટલે કારણ એ છે કે ઘણા બધા વાતો આપણે તો કરીએ છીએ, સવાલોના જવાબ પણ આપીએ છીએ, તો ખેડૂતોને સવાલ થતા હોય કે સજીવ ખેતી ની વાત થતી હોય, ઓર્ગેનિક ખેતીની વાત થતી હોય, પ્રાકૃતિક ખેતીની વાત થતી હોય, આમ તો બધું એક સરખું લાગે છે, પરંતુ ફેરફાર શું છે? એટલે પહેલો પ્રશ્ન આ હતો. હમીરસિંહ, તમે જે રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો એનો ઉપયોગ કઈ રીતે કરો છો? શું શું બનાવો છો તમે? પ્રાકૃતિક ખેતીમાં જે સાહેબે વાત કરી ચંદ્રકાંતભાઈ, એમની વાત સાથે હું સંમત છું. એ સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી નામ આપેલું છે. આ પહેલા ભાસ્કર સાવે સાહેબ, પછી દીપક સચદેવ સાહેબ, અત્યારે જૈવિક જીવનશૈલીમાં તારાચંદ બેલજી, એમાં બધામાં થોડો ડિફરન્સ છે, પરંતુ મૂળ હેતુ તો એક જ છે કે તમારા ખેતરમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર, જંતુનાશક દવા કે કેમિકલનો ઉપયોગ કરવાનો તમારે નથી, જેથી જમીન સજીવ થઈ શકે. પરંતુ આ બધું કરવા છતાં મેઇન પ્રશ્ન માર્કેટનો આવે છે કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે સજીવ નામ આપો કે વૈદિક આપો કે પુરાતન આપણી જે પરંપરાગત ખેતી કરતા હોય એ બધા તમે નામ આપી શકો,
પરંતુ જે લેવા વાળો વર્ગ છે જે તમારા ઉત્પાદનનું, એ તમારી પાસે તમારો વિશ્વાસ કેવી રીતે કરે કે ભાઈ તમે જે કરો છો એ સાચું કરો, એ તો એ જોવા આવતો નથી. એટલે ભારત સરકારની એપેડા નામની સંસ્થા છે, એને આખા દેશમાં લગભગ 30 થી 32 જેટલી સંસ્થાઓને સર્ટિફિકેશન માટે નિમણૂક કરેલી છે. ગુજરાતની અંદર ગોપકા નામની સંસ્થા છે, એ આપણને જે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરતા હોય એના પેરામીટર પૂરા કરવા માંગતા હોય એને સર્ટિફિકેશન આપે છે મામૂલી ખર્ચમાં. એટલે આ રીતે સર્ટિફિકેટ લે તો વેચાણનો થોડો ઘણો પ્રશ્ન ઓછો થઈ જાય. પ્રાકૃતિક ખેતી કરતા ઓળખતા હોય એને તો એ લઈ જાય કે ભાઈ તમે સાચા છો, તમારા ફાર્મે હું આવી ગયેલો છું. પણ રાજ્ય બહારની વ્યક્તિ હોય કે જિલ્લા બહારની વ્યક્તિ હોય તો તમારા ફાર્મ પર ન આવી શકતી હોય, તો એટલા માટે થઈ અને આપણે ઓર્ગેનિક નું સર્ટિફિકેટ લેવું જોઈએ. હું પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, ભાસ્કર સાહેબની ખેતી પદ્ધતિ, બધી પદ્ધતિનો મેં અભ્યાસ કર્યો. એમાંથી મને જે સારું લેવા જેવું લાગે એ હું લઈ અને મારા ખેતરમાં એનો ઉપયોગ કરું છું. જી, એટલે જે રીતે આપણે પશુપાલન તો કરીએ છીએ, પશુપાલનની સાથે સાથે જ એના જે ગૌમૂત્ર છે, ગોબર છે, એનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે એ જમીનમાં નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. એટલે નજીવો ખર્ચ. આમ તો જો કે પશુપાલન કરતા હોય એટલે એ તો વસ્તુ મળવાની જ છે, તો એ આપણે ખાતર તરીકે જમીનમાં નાખીએ જ છીએ. પરંતુ જે રીતે પ્રોપર વેથી જો એને પૂરા માર્ગદર્શનથી એને ખેતરમાં ઉપયોગ કરવામાં આવે અને એને સપ્લાય કરવામાં આવે તો પૂરી રીતે એ ફાયદાકારક રીતે સાબિત થાય છે. હમીરસિંહ, તમે ખેડૂતોને જ્યારે કહો છો કે પ્રાકૃતિક ખેતી તરફ વળે અથવા તો પ્રાકૃતિક ખેતીથી ખેતી કરે તો શું મુશ્કેલીઓ આવે છે? મુશ્કેલીઓમાં તો શરૂઆતમાં ખેડૂતો એવું માનતા કે આનાથી ઉત્પાદન ઘટે છે, પણ મારી દ્રષ્ટિએ જે 3 વર્ષ જે કન્વર્ઝનનો પિરિયડ છે એમાં સામાન્ય થોડો ઘણો આપણને ફરક લાગે. કારણ કે આ દવા તાત્કાલિક અસર કરે કે આ યુરિયા કે ડીએપી ની જેમ ખાતરો જે આપણે નાખીએ, સેન્દ્રિય ખાતર વાપરીએ કે જીવામૃત વાપરીએ, એની કે બીજે દિવસે અસર નથી દેખાતી. એટલે બીજી કોઈ મુશ્કેલી નથી. એની સામે ઉત્પાદન ખર્ચ તમારું ઘટે છે. હરિત ક્રાંતિ જયારે આપણે ત્યાં આવી, અનાજ જયારે આપણે અત્યારના જે યુવાનો છે એને કદાચ ખબર નહીં હોય, PL 480 નીચે આપણે અમેરિકાથી ઢોર ખાય એવા ઘઉં આયાત કરતા હતા. હવે એ પરિસ્થિતિમાંથી આપણે અત્યારે અનાજના આપણા ભંડાર ભરેલા, પણ રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીનની પ્રત બગડી એ કૃષિ તજજ્ઞો પણ સ્વીકારે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના આપણા જે ગવર્નર સાહેબ છે, બધા પ્રાકૃતિક ખેતી પાછળ વળવાનું કારણ જ એ છે, એક તો તમારું ઉત્પાદન ગુણવત્તા વાળું થશે, ખર્ચ તમારો ઓછો થશે અને લોકોને ઝેર મુક્ત ખાવા મળશે. એટલે ઉત્પાદનમાં તો બહુ શરૂઆતમાં કદાચ એકાદ વર્ષ તમને એવું લાગે કે ઉત્પાદન થોડું ઘણું ઘટે છે, પણ પછી વાંધો આવતો નથી. મેં 2008 થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. 2016 થી મેં ઓર્ગેનિક નું સર્ટિફિકેટ લીધેલું છે ગોપકાનું. તો અત્યારે તો મારે ઉત્પાદન જે આવતું હતું એના કરતા એને મને ભાવ સારા મળે. ઉત્પાદન તો એટલું જ આવે છે, આજુબાજુ વાળાને જે ઉત્પાદન લે છે, જે બિન ઓર્ગેનિક કરે છે એના જેટલું જ ઉત્પાદન મારે આવે છે. બરાબર છે. એટલે ઉત્પાદનમાં આમ તો શરૂઆતમાં નજીવો જ ફરક દેખાય છે, પરંતુ ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રથમ વર્ષથી જ સારી ક્વોલિટી મળવાની શરૂઆત થાય છે. એટલે ધીમે ધીમે જે રીતે પ્રાકૃતિક રીતે એમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે રાસાયણિક ખાતરની જેમ તુરંત અસર નથી થતી, પરંતુ 2 વર્ષ 3 વર્ષ પછી થાય છે, પરંતુ અસર થાય છે, જેનાથી ખેતી કરવાથી ખેડૂતોનો ખર્ચ પણ ઘટે છે અને સારું ઉત્પાદન પણ મળે છે. ચંદ્રકાંતભાઈ, એક ખેડૂતનો સવાલ આવ્યો છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને લાભ ક્યાં ક્યાં થાય? એક તો આપને ખબર પડી ગઈ કે ઉત્પાદન સારું મળશે અને ખર્ચ પણ બચશે. પ્રાકૃતિક ખેતીમાં આચાર્ય દેવવ્રત સાહેબ એમ કહે છે કે ભાઈ તમારે ખાતર બહારથી લાવવાનું નથી, એટલે એ પૈસા તમારે બચે છે. જંતુનાશક બહારથી નથી લાવવાનું, એ પૈસા તમને બચે છે. તમારે નિંદામણ નાશકની દવાઓ બહારથી નથી લાવવાની, એટલે તમારી પાસે તમે સ્વાવલંબી છે, તમે કોઈ પરાધીનતા નથી અને ખર્ચમાં તો ઘણો બધો ઘટાડો થઈ જાય છે અને ઉત્પાદન તો સારું જ મળે છે. અને મોટા ભાગે ઓર્ગેનિક ઉત્પાદનો દોઢાથી બમણા ભાવે વેચાતા હોય છે બજારમાં. એટલે આચાર્ય દેવવ્રત સાહેબ એમની પુસ્તિકામાં કહ્યું, બહુ સરસ વાત કરી કે ભાઈ 1600 રૂપિયા જે મગફળી વેચાતી હતી એ 3200 રૂપિયા ત્યાં વેચાઈ તો એ ક્વિન્ટલ. તો આવી રીતે ખેડૂતોને લાભ મળતો, બધાને એટલો નથી મળતો, પણ દોઢાથી બમણા તો પૈસા મળતા હોય છે ઓર્ગેનિકમાં. અને હવે શું થયું છે કે ડિજિટલ મીડિયાને કારણે ઓનલાઈન
ખેડૂતો પહેલા ઉત્પાદન કરતા હતા. મને બહુ વર્ષનો અનુભવ છે આનો, કે ખેડૂત કંઈક સાહેબ અમે વેચવા ક્યાં જઈએ, તો વેચવાનો પ્રશ્ન હવે બહુ ઓછો થઈ ગયો. ઘણી બધી એજન્સીઓ થઈ ગઈ છે ને ઓનલાઈન વેચી શકાય છે. ગ્રુપ બનાવીને ઓનલાઈન તમે સંપર્ક કરી અને ઓનલાઈન ઓર્ગેનિક ઉત્પાદનો વેચી શકાય છે, તમારા ભાવે વેચી શકાય છે. એટલે એ ફાયદો તો છે જ. અને એ ઉપરાંત તમારી જમીન નવી પેઢી સુધી બહુ સારી અને ફળદ્રુપ રહે છે. એ સૌથી મોટામાં મોટી તમારી એસેટ બહુ કિંમતી બનતી જાય છે દિવસે દિવસે. એટલે કે તમારી જે જમીન જે છે એની કિંમત વધારે થતી જાય, એટલા માટે વધે છે કે એની ફળદ્રુપતા વધતી જાય છે. એ બહુ મોટી વાત કહેવાય છે. જી સાચી વાત છે. એટલે અત્યારનો જે સમય છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો બધે જ પ્રદૂષણ છે. પૃથ્વી પર જમીનમાં પ્રદૂષણ છે, પાણીમાં પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ જ એટલું વધી ગયું છે કે અમુક પ્રકારના રોગ જાતે જ આવે છે. એટલે ખેડૂતો જો આ તરફ વળશે તો એક પ્રકારે જમીનનું પ્રદૂષણ ઓછું થશે અને જમીનમાં જે એક કહી શકાય કે જે કૃષિ પ્રધાન, ભારતને કૃષિ પ્રધાન દેશ કીધો છે, તો આ દેશની જે કૃષિ છે, જે મહત્વનો પાયો છે એ જળવાઈ રહેશે અને એની ફળદ્રુપતા જળવાઈ રહેશે. તો ક્યાંક ને ક્યાંક ફાયદો પણ થશે, કારણ કે ખેતી, ભારતની જે ખેતી છે એના અર્થતંત્ર ઉપર ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે ખેડૂતોની ખેતીમાં જો ધ્યાન રાખશે અને વધારે ફળદ્રુપતા અને ખેતીને સાચવી રાખશે તો ખેડૂતો આગળ આવશે અને ખેડૂતો આગળ આવશે તો દેશ આગળ આવશે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ બાબતે ખેડૂતોને સલાહ સૂચનો કરે છે અને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે એ પણ પ્રયત્નો કરે છે. હમીરસિંહ, તમે ગાય આધારિત ખેતી કરો છો, પ્રાકૃતિક ખેતી, તો એમાં તમે ક્યાં ક્યાં ખાતર બનાવો છો? જીવામૃત બનાવો છો તો એ કઈ રીતે બનાવો છો? જીવામૃત બનાવીએ છીએ, ત્યાર પછી સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ. જીવામૃત હું વાપરું છું પણ ઓછું વાપરું છું. વધારે તો હું સેન્દ્રિય ખાતર કોઈમ્બતુર પદ્ધતિથી બનાવી અને વાપરું છું. એનું રિઝલ્ટ ખૂબ સારું છે. બજારમાં મેં 100 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયાની થેલી હું લઈ આવ્યો પણ મને રિઝલ્ટ ન મળ્યું. ખાતર તો ઘણી બધી પદ્ધતિથી બને, નાડેપ પદ્ધતિ, બેંગ્લોર પદ્ધતિ, કોઈમ્બતુર પદ્ધતિ, દેશી પદ્ધતિ, પણ આ પદ્ધતિ સારી. આપણે જે વડવાઓ પેલા ખેતી કરતા હતા તો હળ અને બળદની ખેતી હતી, તો એનાથી જમીન ખેડી શકાતી હતી સારી રીતે. અત્યારે 50 હોર્સ પાવરનું જે ટ્રેક્ટર છે એ આજકાલ લઈ જાય છે. એનું કારણ શું છે કે જમીનની પ્રત બગડી છે. કૃષિના તજજ્ઞો એ યુનિવર્સિટી આપણને ભલામણ કરેલી હતી, એના કરતા ખાતરનો આપણે વ્યાપ વધારી દીધો. ભાગવી ખેતી આપવા માંડ્યા એટલે એ લોકો એવું માનવા માંડ્યા, ભાગ્યાઓ, કે જેમ આપણે રાસાયણિક ખાતર વધારે નાખશું એમ વધારે આપણને ઉત્પાદન મળશે. એના કારણે ઉત્પાદન ખર્ચ તમારું વધી ગયું અને ઉત્પાદન ઘટવા માંડ્યું. એટલે આ મોટી અસર તો પહેલી એ જ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ લઈ આવી છે કે ખેડૂતોનું સારી આવક મળે, પણ એમાં ખેડૂતોએ પણ મૂલ્યવર્ધન તરફ વળવું ખૂબ જરૂરી છે. પોતાની વસ્તુના પોતે જો ભાવ નક્કી કરી શકે એવી પરિસ્થિતિ તમારે લાવવી હોય તો તમારે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. ખૂબ જરૂરી છે. સરકારશ્રીની યોજનાઓ હોય એનો લાભ લેવો જોઈએ, મૂલ્યવર્ધન તરફ લેવું જોઈએ, વચેટિયા સિવાય ડાયરેક્ટ તમારે વેચાણ કરવું જોઈએ. આ બધી પદ્ધતિ અપનાવીએ તો એનું રિઝલ્ટ સારું મળે. પરંતુ ખેતીમાં જે પ્રશ્નો, મેઇન પ્રશ્નો છે ને, એ ઉત્પાદન ખર્ચ વધે, ઉત્પાદન ઘટે, ભાવ ન મળે ત્યારે ખેડૂત લાચાર થઈ જાય. દરેક મા બાપ એવું ઈચ્છે છે કે મારો દીકરો સારો ડોક્ટર બને, સારો વકીલ બને, સારો એન્જિનિયર બને, સારો ક્રિકેટર બને. કોઈ મા બાપ એમ કેમ કહેતા નથી કે મારો દીકરો સારો ડોક્ટર, સારો ખેડૂત બને? કારણ કે ખેતીને ખોટનો ધંધો માનવામાં આવે. આ ધંધા, ખોટના ધંધાને જો તમારે નફામાં પરિવર્તિત કરવો હોય તો પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. જમીનમાં જે આપણે ઝેર નાખ્યું એની અસર હવે દેખાવાની શરૂ થઈ છે. તમે છોડ ઉપર દવા છાંટો એકલા છોડ ઉપર નથી પડતી, જમીન ઉપર પણ પડે છે. એ પાણી સાથે જયારે વરસાદ આવે ત્યારે નદીમાં જાય, કુવામાં જાય, ડેમમાં જાય, તળાવમાં જાય, બધા ઢોર પીવે. તમે ઘાસચારો આવે એના ઉપર દવા છાંટો તો એના દૂધમાં અસર આવે, એ દૂધ ખાય તો આપણામાં અસર આવે, માના દૂધમાં પણ એની અસર દેખાવા માંડી છે. એટલે હું તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળો, તમને સારા ભાવ મળશે. સરકારી ઘણી બધી યોજનાઓ છે, એની જાણકારી મેળવી અને લાભ લેવો જોઈએ, એવું મારું માનવું છે. તમે જીવામૃત બનાવો છો, એ કઈ રીતે બનાવો છો? જીવામૃતમાં તો 1 કે 2 વખત મેં બનાવ્યું. એમાં 200 લીટર આપણે પાણી લઈશું, 10 કિલો ગોળ નાખીએ, 10 કિલો એટલે 2 કિલો ગોળ નાખી, 10 કિલો તાજું ગાયનું છાણ હોય અને 2 કિલો ચણાનો લોટ હોય અને વટ નીચેની 1 માટી મુઠ્ઠી નાખી દેવાની. એને છાંયડે રાખવાનું, ઉપર કંતાન ઢાંકી દેવાનું એટલે કચરો ન જાય. અઠવાડિયા સુધી
ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું, એ ઉપર સફેદ ફીણ જેવા તમને દેખાય એટલે માનવાનું કે તમારું જીવામૃત તૈયાર થઈ ગયું છે. બિલકુલ, એટલે એને તૈયાર કરવાની પણ એક પદ્ધતિ છે. જીવામૃત ઉપયોગમાં લેવું છે તો જીવામૃત ખેડૂત બનાવી શકે છે, પરંતુ એને બનાવવી એ પણ એક ખાસિયત છે. ચંદ્રકાંતભાઈ, જીવામૃતની વાત હમીરસિંહે કરી છે, એના સિવાય કોઈ બીજો ઉપાય કઈ રીતે ઉપયોગ કરી શકાય? ઘણી બધી વનસ્પતિજન્ય અર્કનો ઉપયોગ પણ થાય છે. એ ઉપરાંત ઘણા બધા બેક્ટેરિયા ફૂગોનો પણ ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. અને યુનિવર્સિટી તરફથી આ બધી વસ્તુઓ ખૂબ વ્યાજબી ભાવે મળે છે. અને સામાન્ય રીતે તમારે ઓર્ગેનિક ખેતી કરવી તો બજારની અંદર ખૂબ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો મળે છે, પણ એ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો તમારે સર્ટિફાઈડ જો ન હોય તો તમારું સર્ટિફિકેશન તમને ઓર્ગેનિક નું નહીં મળે. તો એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બિલકુલ. અને એ ઉપરાંત બીજા મિનરલ્સો પણ એમાં ચંદ્રકાંતભાઈ બોલો. આપણી સાથે એક ખેડૂત વાત કરવા માંગે છે. એટલે થોડી વારમાં એ આપણી સાથે જોડાશે. અત્યારે તમારી વાત પૂરી કરો. એટલે એ બધા યુનિવર્સિટી પણ હવે બાયો ફર્ટિલાઇઝર, એ બેક્ટેરિયા ને બધા એનો ખૂબ વ્યાજબી ભાવ વેચે છે. અને બજારમાંથી બજારું ઓર્ગેનિકના નામે ખૂબ વેચાય છે, પણ એની ખાતરી એ સર્ટિફાઈડ હોય તો જ તમે સજીવ ખેતીમાં વાપરશો તો તમારું ઓર્ગેનિક સર્ટિફિકેશન મળશે. એક વાત. અને બીજી વાત એ છે કે હવે કેટલીક જગ્યાએ હવે શું છે કે પાણી પણ દૂષિત થઈ ગયું. તમે માનો ખાતર ને બધી વ્યવસ્થા કરો ઓર્ગેનિક રીતે, પણ હવે પાણીમાં જે ઇન્ડસ્ટ્રી કેમિકલ, માનો કે અમદાવાદ છે આપણું, તો ત્યાં સાબરમતીમાં ડાઈઝ ને ઘણા બધા કેમિકલના વાળા પાણી છોડવામાં આવે છે. હવે બીજું બધું તમે કર્યું, પણ પાણી તમે જો એ તમારા બોરમાંથી કે બીજી કોઈ રીતે તમે સિંચાઈમાં વાપર્યું તે ઓર્ગેનિક ન કહેવાય, કારણ કે એની અંદર કેમિકલો આવેલા હોય છે અને ઝેરી તત્વો હોય છે. એટલે એ ખાસ સંભાળ રાખવી પડે. પાણી પણ એક સૌથી મહત્વનો ફેક્ટર છે ઓર્ગેનિક ખેતી કરવા માટે. જી જી, ચંદ્રકાંતભાઈ આપણી સાથે એક ખેડૂત વાત કરવા માંગે છે, ફોન લાઈન થી જોડાયા છે આપણી સાથે. શું નામ છે તમારું અને ક્યાંથી છો તમે? હાલો, ગીર સોમનાથ વેરાવળ થી બોલો, અરવિંદભાઈ. જી. મારો પ્રશ્ન એ છે કે આ ખેતી વિશે જે તમે આ ડિબેટ ચાલે છે, ખરેખર આધુનિક જમાના પ્રમાણે જે જૂની પદ્ધતિ ઉપર આપણે ચોક્કસ આવવું જોઈએ, કારણ કે આ રાસાયણિક ખાતરથી ઘણું બધું નુકસાન થાય છે અને દવા રૂપિયા જાય છે, ચોખ્ખું સ્વાસ્થ્ય માટે ખોરાક મળતો નથી. એટલે આપણા માટે જે પદ્ધતિ કુદરતી જે સાણથી ને આ બધા છે એની વ્યવસ્થા ચોક્કસ સરકારને કરવી જોઈએ. એના બધા સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. ખાલી જાહેરાતથી કાંઈ નહીં થાય. ખેડૂત માટે એની જે પ્રોસેસરી અને જાગૃત કરવા પડશે તો જ આ શક્ય છે. વાતું કે જાહેરાતથી આ શક્ય નથી થવાનું. દેશને ફાયદો ચોક્કસ થાય, પણ એની નીતિ નિયત જે વ્યવસ્થા છે, જેમ જૂની વિકાસ જે પદ્ધતિ હતી ખેતીના જે નિગમો, એવી રીતે આમાં એમના નિગમો બનાવવા જોઈએ ને એવી ભરતી કરવી જોઈએ, એવા ભણતરના છોકરા તૈયાર કરવા જોઈએ, એટલે સહેલાઈથી માણસ જાગૃત થાય અને જેથી કરીને આપણું આ જે યોજના કરવી સાકાર થાય. બાકી વાતું કે આવું કરવાથી કાંઈ થાય નહીં એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. એટલે ખેડૂતોએ જાગૃત થવું પડશે, પરંતુ ખેડૂતને જાગૃત કરવા માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે અને સરકાર પ્રયત્નો કરી રહી છે અને અમારા માધ્યમથી અમારો પ્રયત્ન પણ એવો જ છે કે ખેડૂતોને પૂરતી માહિતી મળી રહે. નિષ્ણાંતો દ્વારા ખેડૂતો દ્વારા જ માહિતી મળે, નિષ્ણાંત દ્વારા પણ માહિતી મળે. તમે નિષ્ણાંત સાથે વાત કરવા માંગો છો, શું પૂછવા માંગો છો? હા, ચોક્કસ. મારે નિષ્ણાંત સાથે એ વાત કરવી છે, જે નિષ્ણાંતો છે તો એની જે આ સરકારને પૂરેપૂરી જાણકારી આપે અને કેવી રીતે કરવું, એના એક્સપર્ટ હોય આ નિષ્ણાંત, તો એને જલ્દી દેશને ફાયદો થાય અને એની વ્યવસ્થા નક્કર થવી જોઈએ, ખાલી કાગળ ઉપર ન રહી જાય અને એનો કોઈ ઈરાદો ખરાબ ના હોવો જોઈએ સરકારનો. એટલે ખરેખર અટાણે બહુ
ખેતીમાં નિષ્ફળ થઈ અને બહુ હેરાન થઈ ગયા, ક્ષમતા ભાવ નથી મળતા, અને આપણે આ સ્વાસ્થ્ય માટે સારું, દેશ માટે સારું અને ખેડૂત માટે સારું, વધુ ઉત્પાદન કરી શકે. ચોક્કસ આ યોજના બરોબર છે. એક્સપોર્ટને એટલી વિનંતી છે કે વ્યવસ્થા અને એને નક્કર નિયમો સરકારને ઘડીને આપવાના, આઈડિયા આપવાના, જો અમલવારી ચોક્કસ અમલવારી થવી જોઈએ બિલકુલ જમીન ઉપર, કાગળ ઉપર નહીં. બિલકુલ તમારી વાત સાચી છે. ચંદ્રકાંતભાઈ, ખેડૂતનો એ સવાલ છે કે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ તે રીતે જો સરકાર દ્વારા માહિતી આપવામાં આવે છે અને આપણે જે માધ્યમથી માહિતી પૂરી પાડીએ છીએ તો એનો ખેડૂતો દ્વારા ચોક્કસપણે એનો અમલ કરવામાં આવે અને જે ખેડૂતો આ પ્રયત્નો કરીને ઉગાડી રહ્યા છે, જે પાક ઉત્પાદન કરી રહ્યા છે, તો એમને એમનો પૂરતો ભાવ મળી રહે એ પ્રયત્ન કરવા જોઈએ. તો તમારા તરફથી એમને શું કહેશો તમે કે કઈ રીતે એમને પૂરતા ભાવ મળી રહે? હવે જે આખા હિન્દુસ્તાનની અંદર ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ છેલ્લા 5-7 વર્ષના હું આંકડા જોઉં છું તો ખૂબ ધીરે ધીરે વધી રહ્યું છે. કોઈ પણ વસ્તુ ખેડૂતોએ અપનાવી એનો અર્થ છે કે એને ફાયદો થયો છે. ફાયદો થયો છે તો જ ખેડૂત અપનાવતા હોય છે. આજે લગભગ 26 લાખ થી વધુ હેક્ટરની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે અને આપણે બીજી જે ફોરેસ્ટની એમ એ 16 લાખ હેક્ટર જેવું છે અને આપણે બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરીએ છીએ. લગભગ 8.88 એટલે 9 લાખ મેટ્રિક ટન ઓર્ગેનિક થી બનાવેલા કોમોડિટી જે એગ્રીકલ્ચરની આપણે એક્સપોર્ટ કરીએ છીએ. હવે મૂળ વાત ભાઈની જે છે સરકાર પ્રયત્ન કરે છે. સરકાર તો ઘણી બધી યોજનાઓ કરતી હોય, આપણો દેશ ખૂબ વિશાળ છે, કદાચ બધા સુધી ના પહોંચતી હોય, પણ ઘણી એક સામાન્ય એવી વાત છે કે આપણે પાણી પીવું હોય તો કુવા પાસે જવું પડે. કુવો આપણી પાસે ના આવે તો ઘણા બધા માધ્યમો છે, ટીવીના માધ્યમ છે, યુટ્યુબ છે, પછી સરકારની જુદી જુદી વ્યવસ્થા અને માહિતી પ્રકાશન થઈ રહ્યા છે અને માહિતી પણ આપવામાં આવે તો આપણે જઈને ડિસ્કશન કરવા જોઈએ અને એ કરવું જોઈએ. કારણ કે કોઈ ઘરે બેઠા બધાને નહીં પહોંચી એવું શક્ય નથી. તો આપણે પણ જાગૃત રહેવી, કારણ કે એ આપણા પોતાના ફાયદાની વાત છે. ફાયદાની વાત હોય તો આપણે પોતે એમાં ખૂબ સક્રિયપણે ભાગ લેવો જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. હમીરસિંહ, જી, આપણી સાથે એક અન્ય ખેડૂત જોડાવા માંગે છે. શામજીભાઈ આપણી સાથે જોડાવા માંગે છે અને આપણી સાથે વાત કરવા માંગે છે. એમને સાંભળીએ. જી શામજીભાઈ, ક્યાંથી બોલો છો આપ? હા, વડગામ, સિસરાણા વડગામ. જી, શું પ્રશ્ન છે તમારો? મગ વાયેલા છે, ઓર્ગેનિક છે, એમાં ઈયળ અને ફૂંદી પડેલી છે, એના માટે શું કરવું? ફરીથી પૂછશો? ઓર્ગેનિક ખેતરમાં મગ વાવેલા છે, જી, એની અંદર ફૂંદી પડી છે અને ઈયળ પડી છે, એના નિયંત્રણ માટે શું કરવું? જી. ચંદ્રકાંતભાઈ, ખેડૂતનો સવાલ એવો છે કે અત્યારે ઓર્ગેનિક રીતે એમણે મગનું વાવેતર કર્યું છે અને એમાં ઈયળ આવી છે, તો એનો ઉપાય શું? શેનું વાવેતર કર્યું છે? મગનું વાવેતર કર્યું છે. મગનું? જી. હા, તો તમારે વનસ્પતિજન્ય દવાઓ જેમ કે લીમડાનો આંકડાનો ઉકાળીને એના પાન છાંટશો તો મરચા એમાં નાખશો, થોડા લીલા મરચાને ઉકાળીને એનું દ્રાવણ બનાવીને છાંટશો તો ઈયળો માટે ખૂબ ઉપયોગી થઈ રહેશે. ખાસ કરીને મરચા એમાં આવવા જોઈએ, લીલા મરચા, તીખા મરચા. તો એ શું એમાં એને સંપર્કમાં આવતી ઈયળો ચચરે અને એ પછી બહુ એની ચામડી સોફ્ટ હોય છે એટલે એના ઘણી બધી જગ્યાએ ઉપદ્રવ ઓછા થતા મેં જોયા છે. જી મેમ. અને આ બધી દવાઓની આડઅસર બહુ પાક ઉપર નથી થતી એટલે વાપરવી હિતાવહ છે.
તમારો કોઈ અન્ય સવાલ છે? લાગી રહ્યું છે સંપર્ક કપાઈ રહ્યો છે આપણો. હમીરસિંહ, એટલે નિરાકરણ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ખાસ કરીને આમ જોવા જઈએ તો સરકાર તો મદદ કરે જ છે આપને, પરંતુ સરકાર જાહેરાત કરે છે, સલાહ આપે છે, સૂચન કરે છે અને માર્ગદર્શન આપે છે, પરંતુ આપણા ખેતરમાં શું કરવું છે એની જવાબદારી તો આપણી હોય છે. એટલે જે રીતે ચંદ્રકાંતભાઈએ વાત કરી કે આપણે જોઈએ છે તો આપણે માર્ગદર્શન જોઈએ છે તો આપણે જવું પડશે ત્યાં સુધી. ખૂબ ખૂબ આભાર તમારા બંનેનો કે ખૂબ ખૂબ તમે સરસ માહિતી આપી છે. ચંદ્રકાંતભાઈ અને હમીરભાઈ, તમારો બંનેનો આભાર. પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો ખેતી આપણે કરી તો રહ્યા છીએ, પરંતુ સરકાર પણ મદદ કરી રહી છે. માત્ર જાહેરાત કરી રહી છે એવું નથી, સરકાર મદદ કરે છે, પરંતુ આપણે પણ જવું પડશે. કોઈ આપણે કંઈ જોઈએ છે તો કોઈ આપણા ઘરે આવીને દઈ જાય એ જરૂરી નથી, આપણે પણ માર્ગદર્શન લેવું પડશે. તમે નિષ્ણાંતો સાથે વાત કરી શકો છો, અમારી સાથે વાત કરી શકો છો. તમારી નજીકમાં કોઈ કૃષિ યુનિવર્સિટી છે તો તમે ત્યાંનો પણ સંપર્ક કરી શકો છો, ખેતીવાડી વિભાગનો સંપર્ક કરી શકો છો. ત્યાંથી તમને યોગ્ય માહિતી મળી શકે છે. પરંતુ તમે જો આ પ્રકારથી ખેતીમાં આગળ વધવા માંગો છો તો ઘણા બધા રસ્તા છે એના, કે તમને એની પૂરતી માહિતી મળી શકે છે. અને જો તો પણ તમારા કોઈ સવાલ છે, તમારે કોઈ પાકને લઈને તમારા કોઈ સવાલ છે, અથવા તો અન્ય કોઈ ખેતી વિશેના કોઈ પણ પ્રકારના સવાલ છે, મારી સાથે તમે જોડાવા માંગો છો તો અમે તો તમારી સાથે જ છીએ. નીચે નંબર આપેલા છે, તમે અમારી સાથે જોડાઈ શકો છો અને મારી સાથે વાત કરી શકો છો. નિષ્ણાંત પાસેથી કોઈ માહિતી જોઈએ છે તો પણ તમે મેળવી શકો છો. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.